નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત। આજે આપણે એક ખેતીની પાક વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં ઉનાળુ પાકની અંદર અત્યારે તલ, મગ અને ચોળી જે વાવેતર થયા છે બહુ સારા પ્રમાણમાં થયા છે। આ વર્ષે પાણીનો સોર્સ સારો હતો ખેડૂતો પાસે, એટલે કપાસ કાઢીને તલ, મગ અને ચોળીનું વાવેતર કરેલું છે। તો મિત્રો, આજે આપણે તલ, મગ, ચોળીમાં જે જીવાતનું સારું નિયંત્રણ અને વિકાસ માટે શેની ભલામણ કરવામાં આવે છે એના વિશે તમને માહિતી આપશું। તો પહેલા તો તમને કહીશું, અત્યારે શરૂઆતની અંદર તલ, મગ કે ચોળી કોઈ પણ પાકની અંદર જે અત્યારે થ્રિપ્સનો એટેક અને ચૂસિયા જીવાતનો એટેક હોય તો એમાં આપણે ડિવોરા, પ્લેટોન અને 19-19 આ 3 દવાનો એક સાથે છંટકાવ કરવાની ભલામણ કરી છે, જેથી થ્રિપ્સ, ચૂસિયા અને વિકાસ 19-19 થી વિકાસ સારો થશે, પ્લેટોન થી જે ચૂસિયા જીવાત કંટ્રોલ થઈ જશે અને ડિવોરાથી થ્રિપ્સ કંટ્રોલ થઈ જશે। મિત્રો, આ ડિવોરા અને પ્લેટોન અત્યારે દરેક પાકની અંદર થ્રિપ્સમાં આ બંનેનું સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું છે। હેવી એટેકની અંદર પણ બહુ જોરદાર રિઝલ્ટ છે। તો એમાં ડિવોરા આપણે 20 ml પ્રતિ 15 લીટર પંપમાં આપવાનું, તો પ્લેટોન છે એ 25 ml 15 લીટર પાણીમાં 25 થી 30 ml, અને આ 19-19-19 છે એ પંપમાં 80 થી 100 ગ્રામ। તો આ ત્રણેયનો છંટકાવ કરવાથી બહુ જોરદાર સારું રિઝલ્ટ બધા ખેડૂતોને મળી રહ્યું છે। તો અમે તમને ભલામણ રૂપે આ આપી શકીએ છીએ, જેથી તમારા ઉનાળુ પાકની અંદર તલ, મગ, અડદની અંદર શરૂઆતમાં જીવાતનું સારું નિયંત્રણ આવી શકે અને ઉત્પાદન સારું મળી શકે। ત્યાર પછી આપણે બીજા સ્ટેજની અંદર જઈએ તો તલ, મગ, અડદની અંદર આપણે ઈયળનો એટેક આવે છે, તો એમાં આપણે બીજા રાઉન્ડમાં આપણે આ તિલકની ભલામણ કરીએ છીએ। જે તિલક છે એ દરેક ઈયળનું સંપૂર્ણપણે નિયંત્રણ કરશે અને જેનો ડોઝ છે 8 ml પ્રતિ 15 લીટર પંપમાં। તો મિત્રો, આ તિલકની સાથે આપણે એક આ એટોલ છે, જે એટોલ છે એ દરેક ખેડૂતોની જાણીતી પ્રોડક્ટ છે અને દરેક ખેડૂતો આજે 4 વર્ષથી આ વાપરી રહ્યા છે। એ પ્રોડક્ટ છે એટોલ, એ છે વર્ડેશિયમ USA સાઇટોજેમ વર્ડેશિયમ કંપની છે, જેની અત્યારની લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી છે, જેના ઉપયોગથી દરેક પાકને સંપૂર્ણ ખોરાક પણ કહી શકાય। એટોલ છે એ દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકાય। તો એટોલ આપણે દરેક ખેડૂતો દરેક પાકની અંદર વાપરી રહ્યા છે। તો આપણે તલ, મગ અને ચોળીની અંદર એનો જે છંટકાવ કરશું ફ્લાવરિંગ સ્ટેજે, તો એનાથી ફ્લાવરિંગ પણ સારું આવશે, ફ્લાવરિંગ ડ્રોપિંગ નહીં થાય ગરમીની હિસાબે, અને એનો ઉત્પાદન અને ક્વોલિટી સારી મળશે। તો એટોલ છે એ વાતાવરણને આખું મેન્ટેન કરે છે, પ્લાન્ટને તણાવ સામે રક્ષણ પૂરું પાડે છે। એના હિસાબે એટોલ આ 4 વર્ષથી આ દરેક ખેડૂતોની ભરોસાપાત્ર પ્રોડક્ટ આજે એટોલ બની ગઈ છે અને દરેક ખેડૂતો ને વાપરી રહ્યા છે। તો મિત્રો, આજે આપણે આ માહિતી આપી ઉનાળુ વાવેતર કરેલા તલ, મગ અને ચોળીના પાક વિશે। તો વધારે જો કઈ માહિતી જોતી હોય તો અમારી YouTube ચેનલ છે JBK ટ્રેડર, ફેસબુક પેજ છે BK એગ્રોટેક અને મારું નામ છે રસિક મોલિયા। તો એમાં કોઈ પણ સર્ચ કરશો તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકશો છો। આપણી વેબસાઇટ છે bkagrotech.in, આમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, બધી પ્રોડક્ટ વિશે માહિતી મેળવી શકો છો અને અમારો કોન્ટેક્ટ પણ એમાંથી કરી શકશો। તો વધારે માહિતી જોતી હોય તો તમને જે અમારી સોશિયલ મીડિયા થ્રુ અમારો કોન્ટેક્ટ કરજો, જેથી તમને વધારે માહિતી મળી જાય। થેન્ક યુ, આભાર।